4 વાગે નીકળવાના હે. આટલા વાગેલા હે, ઊંઘવાના ઠેકાણા નહીં અમારે. જો ને આ જો 4 વાગે નીકળવાના હતા, 4:45 થઈ ગયેલા છે. હજુ પેલો ભાઈ આવે નાઈ નીકળે પછી જાઉં. આજે કશે જવાના છે, બધા ભેગા મળીએ એટલે તમને કેમ બરાબર. પાછો આજે તો નક્કી જ છે એમ, ત્યાં જ જવાનું છે એવું એમ. તે વખતે અમે અડધેથી ફરીને આવતા રહેલા, તેવું નહીં કરવાનું. આ વખતે ત્યાં જ જવાના છે એટલે તમે જાણી જજો ક્યાં જવાના છે તે. હે ને એકદમ પ્રોપર વ્લોગ શૂટ કરવાનો બરાબર. ને એનામાં પેલું મીમવાળું એડિટ કરી દેવાય એટલે હે ને મજા જ આવે. તમને બહુ વારી મજા આવે, જોયા જ કરજો. બધા ગાળ તો દે એવું લાગતું છે કે હવે મોડા થઈ ગયેલા થોડાક નહીં, બહુ મોડા થઈ ગયેલા. કંઈ નહીં, હવે જવાય છે ધીમે ધીમે. અમે આવી ગયેલા છે હવે. એડી પેલો ભાઈ આકાશ. હવે આ ગાડી આવી ગઈ છે. આ ગાડીનો અમને ઇંતજાર હતો. એ ગાડીનો માલિક ત્યાં છે પેલા ઘરે. ચાલો ચાલો હવે આવે તેની અમને રાહ છે. સોનો 2 શબ્દ. વેર આર વી ગોઈંગ? નિકેતન હા. ફરવા એ આવું તારે મારી હારે આવું. હા પેલાને મોડું દેખાઈ ગયેલું છે મને. હવે જે કાલે રાત્રે 11 વાગે સુધી કહેતા હતા ને નહીં આવવાનું એ ભાઈ આવી ગયેલા. એ જો હા ભાઈ જો આનું આવું મોડું છે કે આજે. ચાલો પછી એને મોડું બતાડો તમે. દેખાઈ ગયું. પેટ્રોલ પંપે પહેલી વાર આવ્યો, ચાલુ જોઈ લો હવે પૂછતા આવ્યા. પેટ્રોલ પંપ મારી બેનપણીનું કયું આયરો પેટ્રોલ પંપ હે કે આયરો? એનું નામ મને ખબર છે પણ મેં બોલતા નથી. હે કે હે કે હા આ પણ કુતિકની બેનપણી એમ કે હે કે જોજો જોઈ લેજો. કુતિકની બેનપણી તમારા પેટ્રોલ પર હે. અમે તમને ફ્લેશ સાથે બતાડે હે કે દવા પોરા થોડા ચાલતું દબાયું ઊંડું નાખવાનું હોય તો કદાચ. હવે મને પેટ્રોલ પુરાઈ ગયેલું છે. હવે અહીંયા નહીં પુરાતી. ચાલો પહેલી વાર ટ્રાય મારતા હતા તે બી નહીં મરાય. હવે કઈ નહીં, હવે ચાલે છે ને વેડિંગ. ચાલ બને નહીં ને એટલે આ લોકો આ વૈદિક બી આ લોકો બધા જ એમ તો અમે કોઈ ભણતા જ નહીં. એ વાત અલગ છે. થોડીક અમે ડિગ્રી લઈ લઈએ ખાલી, એવું જ અમારું મકસદ છે. બાકી બીજું કંઈ મળે નહીં અમને. ગયેલા બા અમે 4 ગાડી છે. હા ગાડી જતી હવે પછી બતાડો ને અંધારામાં તમને કઈ દેખાય નહીં અહીંયા બધું. ભાઈ લોકો આવી ગયેલા છે. હા સેલા પહેલી વાર ડાયરેક્ટ સાલેર ગયેલો સેલા તો ભાઈ સારી જગ્યા. ઓહો જો કેટલો મસ્ત છે અહીંયા. વાહ એટલે મને ડાંગ બહુ ગમે એમ. જો ડાંગમાં કોઈ મસ્ત પોરે રહેતી હોય ને તો મને કહી દેજો. હે ને મેં તમારા થવા રેડી થઈ જાવ બરાબર. જયારે દેખાઈ ગયેલા એટલે બધા ઉભા રાખી ગયેલા. હા તો ભાઈ રીલનું કરવાના. રીલનું હું કે આકાશ કેવું લાગતું છે? સેલા પહેલી વાર ક્યાં ચાલ્યો? એટલે પહેલી જ વાર એમ ડાયરેક્ટ સાલેરનું જ ગોઠવી પાડ્યું સેલા. એટલે બહુ ભારી એ તો પીવાય. ભૂત થઈ ગયેલું છે આજે. આવે તો ચા આપડી પાછી ને એટલે પહેલી વાર જ પીતા હે મળે એમ. લે લમ મેં ઓ ચાની ચુસ્કી બહુ ગરમ લાગતું છે. કરતું કઈ નહીં પીડી મેં ચા. આવ્યો દેખાય નહીં ને ફેસ રિવીલ થઈ ગયો. ઓ આ પેલો છે એમ. કાલે 11 વાગે ઉઠી નહીં આવવાનો, ગાડી લઈ જજો. નહીં આવે બેટા ના પાડે. સવારે ગાડી લઈને જતા રહેજો. બહાર ચાવી બાવી મૂકી દે એમ કહેતા હતા. જો ને ભાઈ મોડું તો બતાડ. અત્યારે ફેસ રિવીલ થઈ ગયો. ફેસ રિવીલ જ ભાઈ. કા જતા તે કે બસ મારા ભાઈ 2 મિલિયન હે એમ. તને વધારે વ્યૂઝ આવી ગયા એમ તો મારે વ્યૂઝ જ તો જોયો ને. આજો અને અહીંયા બીનું લાગવા લાગ્યું. એટલે એને કીધેલું કે એને પીપી કરી લે પણ પીપી જ નહીં કરી એટલે. ફોન બંધ લઈ લીધું ને. ફોન બંધ લીધા ને મૂકી દીધું ને.
જો ડોગેશ ભાઈ આવો ડોગેશ ઓ ડોગેશ જો અમે હે ને હવાથી ઘણું આગળ આવી ગયેલા એમ તે દિવસે અમે આવેલા ને તેને કરતા તો બહુ જ વહેલા એમ એટલે બહુ જોરમાં આવેલા એમ એટલે આજે મને પાક્કો વિશ્વાસ છે કે અમે સાલેર પહોંચું હમણાં મસ્ત શોટ આવતો હતો પણ પાછું એક જ દીધું બે શબ્દ તો બોલ તારું હા આયરું મેં કરવા જ કહેવા નથી તને ચલો હવે હે ને આગળ કાં હવે ડાયરેક્ટ ડોન ઉભા રાખવું ને કઈ આવવાનું નહીં વેલા આવે તો જે ગાડી કઈ જાય કરે કઈ ના ધીરે ધીરે જાય કરો ચલો મોડું નહીં કરો બીજા જ ગામમાં ભાઈ ચાલો ઓ પાછા કર ચાલો હવે પાછા જવાના હટો ચલો પાછા અહીંથી અમે ઉપર ચડવાના છે પેલું ડોનવાળો જ ઘાટ આવેલો છે પાછો જીએ પછી હજુ આગળ જવાનું છે અમારે કશે કાં જવાના કહી દઉં હવે તમને સાલહેર જતા છે સાલહેર તે દિવસે અમે ડોનથી વળ્યા ને આજે તો અમે સાલહેર જવાના જ છે એમ પાક્કું જ છે જો તે દિવસે ચાલ થઈ કરે જો તે દિવસે અમે અહીંયા જ ઉભા રહેલા હતા આવીએ જો તમે ભાઈ આજો ઓ ભાઈ આજો ને આજો આ બધા અહીંયા ઉભા રાખી ગયેલા હે આજો અહીંયા ઉભા રાખી ગયેલા હે આજો પર્વત જો તમે ખાલી હાથ આ બાજુ જ મેં ફોટા પડાવેલા આ બાજુ જ ઉભા રાખીને કશે ફોટા પડાવ્યા તે જો પોસ્ટ કરવાના બાકી જ છે મારા પછી પોસ્ટ કરી દેવા ઘરે જઈને પછી હજુ સ્ટોરી મૂકા હમણાં ફરવા જાઉં તેની સ્ટોરી મૂકા હજુ તો હાથ આજો તમને મિની ધોધ બતાડો મિની ધોધ આ દેખાડે મિની ધોધ કહેવાય ને મિની ધોધ કયો યાર દેખાડે ને તમને નહીં દેખાય તો મેં નહીં જાણું પણ આ જાઓ તમે ખાલી આજો ખાલી હાટ આજે મેં અહીંયા ફોટો નહીં પડાતો ને કોઈ કહેતો નહીં ભાઈ કે આ પેલા હમણાં ગયેલા ત્યારે બી આયરા જ કપડાં પહેરીને ગયેલા એમ બાકી તો તમને માર દેવો મેં બીજા કપડાં પહેરી આવેલો પછી કપડાં બતાડે હમણાં મેં પહેરી લીધું છે આ બધું અહીંયા તને સિનેમેટિક વિડીયો તારી આપું તૂને દિલ में रहती कुसुम दिल पे चलाई छुरियां લે એક વાર ગોરા આપી દે ની ભાઈ સિનેમેટિક વિડીયો ચાલતા ભાઈ સિનેમેટિક સોરી ગાઈસ પાણી ચટ્ટા ફાટી રહેલી હતા આજો પેલા આવતો છે હવે એમ તેમ ચડી આયરા ટેકરામાં એની ફાટી ગઈ તો આગલા ટેકરામાં શું કરે હીરો હા આના પછી તો એકદમ એમ પેલા વળાંક વાળા ટેકરા છે બહુ જ ભારી ડન સીધે ડન હા ના વ્યારા आजो ये देखो ये गाइस ओ गोड फरी में कहाँ जाता था भाई तूने पेलो कहीं गीता तू फोटो पाड़े में गीता हमनी जो ला पाड़ डमी वो एमनी ઉતરવાનું કેવું છે તે જોવા જતા છે મોગરા ગા રાજા મોગરા કોઈ ઉપરથી નીચે કઈ નહીં દેખાય આજો આજો આજે તો પહોંચી જ ગયેલા અમે સાલે લે તો ફેર જો આજે તો અમે ઉપર ચઢવું ગમે તે થાય ઉપરથી તમને ખાલી કોહરો દેખાય તો બી અમે ઉપર તો ચઢવું ગમે તે થાય શું કરવા ભાઈ
મોગરા મોગરા કરો હટગાડ જવાનો હટગાડ અટગાડ અહીંથી થોડુંક જ છે અટગાડ ત્યાંથી ઉપર ઉભો ભાઈ એક કામ કર લો જે બેગમાં જે જરૂરી વસ્તુ ને તે લઈ લો બાકીનો ડિક્કીમાં ખાલી હમણાં જ પહોંચ્યા જો ભાઈ ભાઈ એટલે પાણી જો હવે વડાપાઉં લઈ લેવાના ગાડી रूम बूम मिलेगा हाँ भैया रूम मिलते हैं रहने को ऐसा तो कुछ नहीं होगा ना रूम मिलते हैं मिलते हैं ना कितने दूर है आगे एक गेस्ट हाउस है एक फॉरेस्ट का एक है इधर एक होटल है उधर भी અચ્છા એટલે રહેવાનું છે બરાબર રહેવું હોય તો લઈ લેવાનું હું કઈ સોનો અહીંયા રહેવાનું છે ગેસ્ટ હાઉસ છે આગળ ને ફોરેસ્ટ વાળાનું રહેવાનું બી છે હું કે ઓય સોનો કઈ બોલ ની એટલી બધી ઉત્સુકતા હતી તને अच्छा टीकू दीदी ने बात किया करते हैं टेना नाना આ વડાપાવ નથી આ ઉલ્ટા વડાપાવ હે સમજ પડે ને એના ભાઈ લોકો કે પાવ વડા કે એ લોકો એવું જ કે ને उल्टा पाव वड़ा पाव ऐसा ही कहते हैं ना उल्टा वड़ा पाव पाव वड़ा बोलते हैं पाव वड़ा बोलते हैं की भाषा में वो જરાક વેલા કહેતા ને મસ્ત ચોલો બોલો બધો લઈ આવે જે બનાવીને ખાવા મેં એ જ કીધેલો આને કાલે મેં બોલેલો પેલું શું કહેવાય ગેસ સ્ટવ વાળું હા પણ આ લોકો તો બોલ્યા નહીં ચાલેર ભાઈ આજે તમે પહોંચી જ ગયેલા હે બહુ જ ભારે વેધર બી હવે હારો હારો થઈ જાવ બધા ફ્રેન્ડ લોકો પાસે આવી કે અહીંયા નહીં થઈ જતે આજે તો અમે ચાલેર આવી ગયા જ છે ભાઈ ઉપર બી જવાનું જ છે કઈ બી થાય અહીંયા પાંચે નમતી આપવાની થતી નથી ચાલુ કરી દીધી ગાણ ટોબી લોડા ગાણ બે નીચે બે તો ચાલુ કરી દીધી થોડું થોડું ભાઈ બધા મારા गायब થઈ ગયા કા ઉપર પહોંચી ગયો છે ને આયો આજે તો ઉપર ચઢો જ અમે ગમે ત્યાં હાટ આગળ 3 જણા હજુ ઓકે એ લોકોને બતાવું મેં તમને પછી ને હમણાં મેં બ્લોગ નહીં બનાવવાનો પછી એવું જ થઈ કરે એમ જ થઈ કરે ચાલો ભાઈ બતાવો કે ઉપર જઈને થોડુંક ઝરણું પણ છે પણ પાણી નહીં આજે થોડુંક ચડતા જ થઈ ગયેલા હજુ તો અમારે બહુ ચડવાનું ભાઈ આ બધું જોઈને લઈને ચડતો હતો મેં હા સાલેર આવી જ ગયા ભાઈ આજે ઉપર ચડીને જ રહો આજે તો ગમે ત્યાં હજુ આ બધા બીજા આ બધા ડુંગર જ છે એમ બધા ચડવા વાળા જેવા જ છે હાટ મસ્ત છે હજો આખો મોટો ડુંગર અહીંયા ચડવાનો ઉપર ધીમે ધીમે આગળ આગળ જોતા રહેજો હે ને તમે આજે આરો બ્લોગ બહુ મોટો થઈ જાય ને તમે 2 ભાગમાં ડિવાઈડ કરી દેવા હા કે હા હું કે છે હા કરે ચોરિયા અમે 5 જણા પાછળ રહી ગયેલા હે અમારી હાથવાળા આગળ ગયેલા કેટલા જણા 3 જણા ખરાબ હાલત થઈ હતી ભાઈ કેવું લાગતું છે ખરાબ બહુ ખરાબ લાગતું એક વર્ષ પછી ટ્રેકિંગ પર આવેલા છે તો જેટલી એનર્જી હોય તે નથી બરાબર આપણે તો ભાઈ પહેલી વાર આવેલા છે અહીંયા ચાલેર ટ્રેકિંગ માં બી અંદર હા ટ્રેકિંગમાં બી એ બધું હરખું છે પહેલી વાર જ છે બધું એટલે જુસ્સો તો હે થોડોક નહીં જવા અહીંથી ધોધ પડતો છે મસ્ત છે રે જો ને ત્યાં નીચે મુકાઈ જતેલા એ જ લાગે વ્યૂ વ્યૂ ઓફ મારે હે તો તે બાદથી અવાજ આવે તો આવે તમને કદાચ આવ્યો તમને સંભળાયું નહીં સંભળાયું સારું કઈ નહીં રવા દો ત્યારે ફાઇનલી હવે દાદરા આવેલા છે અહીંયા દાદર પ્રોપર હજો કઈ તાજુ પછી ચાલ હજો વ્યૂ જો વ્યૂ આજો એકલું કોહરો થઈ ગયો પાછો 2 સેકન્ડ હું થઈ પેલું ખાવાના હે હવે પાછા નાસ્તો કરો ચાલા
એટલે નાસ્તો કરવાના ચાલ્યા નહીં કરવાના. હા 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 ને આ પથરા પરથી ચડવાનું છે બધું બહુ ખરાબ. બરાબર છે ને તો પછી તારો ભાઈ એક નંબર જ હોય કાયમ. ફાઇનલી પહેલા દરવાજા આવ્યો. ભાઈ પહેલા ગેટ આવી ગયા છે. હવે એટલું બહુ મગજ મારી છે. કોઈ પોરીને અહીંયા લઈ બી નહીં આવું. આ પેલા દરવાજામાં અંદર આવી ગયા. હવે આ કિલ્લો ચાલુ થઈ ગયો. મેં કેમ ઊંઘેલો ખબર તમને? આ વ્યૂ જોવા માટે અહીંયા બીક લાગતી છે મને એટલે અહીંયા ઊંઘીને જોયા કરતો હું. જો ને આ મસ્ત વ્યૂ છે. બધા બહુ બધા માણસ આવતા હે. એમ એકદમ અમને લાગેલું કોઈ જ નહીં હે પણ બહુ બધા હે. જો ને આમ કરતા હે. વ્યૂ જોતા હે કે વ્યૂ જોતા હે. મેં બીજો એમ કરીને પાછા એક ગેટ આવી ગયા. બીજા ગેટ પર આવી ગયા. બીજા ગેટ કેટલા ગેટ થતા હોય તમને કેમ હે ને? આ બીજો ગેટ. આ ત્રીજો ગેટ. કઈ જ નહીં દેખાતું. અહીંયા એટલો ઊંચો ડુંગર હે પણ કઈ જ નહીં દેખાતું. એમ બસ આટલું જ અમારું પેલું છે. એમ વ્યૂ એરિયા આટલો જ છે. એમ ઉપર જઈને બી આટલો જ દેખાય કે શું કહેતો હે? બોલ કાઈ નહીં બોલ દે નહીં કઈ બી. આપડી ગાય કઈ બી સાંભળી લે બધું. ચાલ આઈ લવ યુ કહી તો આઈ લવ યુ બી સાંભળે ભાઈ. કેમ તારે કોઈને એવો માધ્યમથી કેવું હોય હર્ષુ ટીવી ના માધ્યમથી કહી દે આઈ લવ યુ. લાલા મને જ આઈ લવ યુ કહી દીધું. હવે આને મારે પપ્પી કરવી પડે યાર. અમારું ફેવરેટ ગીત વાગી ગયું ભાઈ. મારી સાથે આવી એક છોકરી રે રમવા. છોકરી આજો હમણાં આઈ લવ યુ કઈ નહીં ને. હવે તો આને મેં રાજગઢ પર રમત ડમ મારી હતી. પેલી નવરાત્રે થી પેલી મુલાકાત. મારું બેટ તૂટી જાય એટલે નહીં કૂદવાનું. કેમ? અહીંયા હાથ પગ બધા ગંદા થઈ જતે. હાથ નહીં બગાડવાના. છેલા ધીરે ધીરે કઈ નહીં. તારું પહેલી વાર છે બરાબર તારી પરીક્ષા લેવા બધી. પગે લાગવા આવ્યો. મને હતા નહીં પગે નહીં લાગતો ને. ગુફા આવી ગયેલી. પહેલી ગુફા આવેલી અહીંયા પહેલા બધા રહેતા હે તો સૈનિકો રાજાના સિપાઈ સૈનિક સિપાઈ રહેતા હોય. સિપાઈ બહુ ખરાબ લાગતું है. वो फूल देखा है? फूल अरे आ फूल खिले ना आखा तेरा नहीं पण हमें थोड़ा જ खिलेला. बाजू तो ऊपर चढ़वाने हमारा. अब पहले चढ़वा लागल है कहीं देखा तो नहीं. जो नहीं हेलमेट पहन जाता है. હવે અમારી વારી છે. એટલે આ એના આપવાના કાથી ચડતા. આયો ત્યાં જાવ ને. હજુ આટલું ચડીને આવેલા. ચલો એ દેખ. ચાલ બ્રો. आई गया फाइनली. हाँ हमने बताया बहुत खराब जो ने. तो અમે 80 ડિગ્રી ક્લાઇમ્બ કરતા છે હમણાં. આ જો જો આજો આ વોટર ટેન્ક આવ્યું છે. પહેલું જ બહુ મોટું છે. કે આની રાહ જોતો તમે ક્યાં ના. મેં મારા મોબાઈલ છે ને જરીક ચાર્જિંગમાં મૂકી દીધું. ચાર્જિંગ પતી ગયેલું છે. આ વૈદિકના બેગમાં છે. અહીંયા તમારે લગ્ન કરાય તો હા અહીંયા લગ્ન થાય તમારા. અહીંયા મેં પેલું ખોલવાનું છે એમ નવું
પેલું એમ અહીંયા લગ્ન કરી આપવાના એમ અહીંયા પેલું કેવાય અલગ અલગ લોકેશન પર જાય ડેસ્ટિનેશન વેડિંગ કહેવાય હે ને એને તે કરી આપું હું મેં સાલેર ફોર્ટ પર નીચેથી તમને હાથી પર ચઢાવીને લાવું અહીંયા એવું બધું મેં પ્લાન કરેલા કેના ના એવું લાગતું હોય કે પહોંચી જ જવાના હજુ યાદ કરતા હે હજુ નહીં આવી આજો અહીંયા કોઈને પેલું લાગે ને ત્યારે ધોવા સારું છે એમ પાણી રાજા અહીંયા જ ધોતો હતો રાજા હતો દશરથ રાજા હતો એમ કહેતા હે ગોટુભાઈ એનો દોસ્તાર પણ હતો હીરા એમ કે હા ને થોડુંક છોડી આપું એ વાત લાગે બહુ થાકી જવાયેલું છે પહેલી વાર જ આવેલા હે ને એટલું ઊંચો ચડવાઈ ગયેલા હે ને આજો વાહ ને બધું પેલો મસ્ત આજો ત્યાં જો એક તળાવ હે મોટો ત્યાં પેલું વોટર ટેન્ક વાળું થઈ રહ્યું હે આ રસ્તો દેખાતા આ સાલોટા વાળો રસ્તો સાલોટા બીજો આ બાજુ ફોટા આવેલા નાના નહીં મોટો જ છે બી વાત જવા તો અહીંયા અને એટલું ધુમ્મસ આવી રહેલું છે અહીંથી ચડવાનું હું પાછળ હવે અહીંયા કેટલું બધું ચડવાનું છે જો અહીંયા ચડવાનું છે એકદમ હવે કેમ ચડતા છે જોઈએ ને આપણે હવે ચાલો હવે આપણે જ ચડવાનું ચાલુ કરીએ ક્યાંથી જમતું નહીં વખતનું ક્યાંથી જમે હાટ બહુ જ અઘરા રસ્તા હે હજી થોડુંક ચડવાનું હવે મેં કેમેરા બંધ કરતો હું આજવાનું કામ અહીંથી કેમ જાણ એટલે કેમેરા બંધ કરવાનો હું દેખાતું હે ભાઈ ઓય કેવું નહીં કા દેખાતું હે એ બાજુ તો નથી તે બાજુ છે આ બાજુ છે ને ભાઈ હાથ નહીં થાય ખાલી ફોન આવે મરાઈ ગયેલી એમ તમને ટૂંકમાં કેમ ને કહેવાય દી શું કે થઈ ગઈ ને મુझे अपने घर जाना 100-200 ज्यादा ले ले पर उतार दे लोड़ा तो आखું જેનો ઉભું છે આ બાદ ત્યાં ને ચોદિયા થોડું અરે યાર વ્લોગ એક વાર મારો ભાઈ ખબર ભાઈ તમે છે ને અહીંયા વ્યૂ એટલે એવું તો કંઈ મળે નહીં પણ એમ ઉપર આવીને સારું લાગતું એમ આ ધૂંધળામાં હવે ડાયરેક્ટ ઉપર જઈને જ ઉભા રાખવું હચ્ચો પતી ગઈ હાટ જો ને હવે પહોંચી ગયા એમ કહેતા હજુ નહીં પહોંચ્યા અહીંયા હવે પહોંચી જ ગયેલા હે જીરીક દેખાતો હોય અહીંયા આ ધુમ્મસ આવી રહેલો છે ધુમ્મસ જીવ આવેલો છે હા થોડોક જીવમાં જીવ આવેલો કેનાનો એવું જ લાગતું હતું કે અહીંયા ઉપર મંદિર છે હવે મને પાક્કું ખબર પડી કે અહીંયા ઉપર મંદિર છે ચાલો હવે હે ને અમે ફાઇનલ ઉપર પહોંચી જ ગયેલા હે હવે ઉપર દેખાતા ને ત્યાં જવાના હે હવે હજુ પેલા હાથેવાળા દેખાતા જ નહીં અમને હવે પહોંચી જ ગયેલા ફાઇનલી યા ફાટી ગયેલી એમ પૂરેપૂરી આ દેખાય આ મંદિર અહીંયા જવાના અહીંયા હજુ આ બાજુથી ચડીને જવાના અહીંથી ચડીને જવાના બસ એટલું જ છે પછી વધારે કંઈ મળે નહીં હાટ ફાઇનલી ગાઈસ પહોંચી જ ગયેલા છે હવે અમે હવે તમને ઉપર જઈને બતાડું મંદિર ચાલો ડાયરેક્ટ ઉપર ચડી જામ ચાલો માનો આવી ગયા મને તો લાગેલો આપણે જ લે એટલે પેલું થઈ ગયું રીલ વાંચીસ રિયાલિટી વાળું કેવું લાગતું છે આવી ગયા મંદિરે હવે ફાઇનલ હા
પણ કોહરો જ જોવા મળવાનો તે તો મને ખબર હતી. એટલું તો મને એટલું તો લાગેલું કે સોનો ખબર પડી ક્યાં દેખેગા કોહરા મને તો નહીં લાગતું ઓછું તો ગરમી થોડીક લાગી એટલું તો લાગી ગયું મને તો 4 જણા બાકી અહીંયા સામાન મૂકી દીધું અમારો બધો આવે પેલા હે એનાથી ડાયરેક્ટ રૂણકતા ત્યાં એવું લાગતું નીચે અહીંયા બધા એમ જિંદા લાશની જાણે પડી ગયેલા આ તો એવું જ છે બેઠો એવું જ છે એકદમ ઓરિજિનલ વાળો રેડી આંખ બંધ કરી દે તો જો હવે તો લાગે ને એવો જ લાગે ને હવે બધા ફોન કરવા લાગ્યા સહેલા તો આવતો રહે ત્યાંથી આ સહેલા ત્યાંથી આવતો રહીએ હું વાત કરી કઈ નહીં એ બોલ દે હું વાત કરી ભાઈ તમારું ભાઈ કેવું રે આજે ને ચાલુ થઈ ગયેલા બરાબર બટાકા ખાવાનું છું હા બધા ચાલુ થઈ ગયેલા હવે બીજો કોઈ બાકી થઈ જાવ ને મસ્ત ફોટો પાડો ને બધા હાથમાં લગાતા તો આ બ્રેડ ને ચીઝ બ્રેડ ને પેલું જેમ ને એવું બધું લાવેલા છે ઓ ડોગેશ આવ્યો ડોગેશ આ ડોગેશ ભાઈ બી આવી રહ્યો યાર એને ભૂખ લાગેલ છે ચાલ એને આપી દે એક થોડું દુકાનમાં નહીં બસ રીલ વર્સિસ રિયાલિટી વાળું હવે બધા પાછા બૂટ બૂટ પહેરવા લાગ્યા હે આ એકવાર કાઢેલો તૂટવાનો હવે ઉડાડીને મૂકી દીધું હવે તમને હે ને મને ક્લિપ મારી જાય એટલે બટાટ દેવા હે ને ડ્રોન ની ક્લિપ હારી આવેલી હે કે ભાઈ હે એ તો તમે વિડિયોમાં જોઈ લેજો હારું હારી આવી એટલે કહી દેજો રેનકોટ પહેરો ને આ બહુ ઉછળતો હતો કાલે ઓય પેલો મેગી મસાલો કોઈ હેલ્મેટ માં દેખાતો છે અચ્છા એની અંદર હજુ પેલું બોબન ચાલો બોમ્બન બોન નહીં મેં તો મારું ઉચકી લાવે કે નહીં હાટ હવે ચાલ્યા અમે પાછા નીચે ચાલ્યા અમે પાછા હવે ચાલ લે પહેલા જ હેલ્મેટ અફડાઈ દીધું પાછા ચાલ્યા ગાય જ હા ઉતરવાનું તો એમ વહેલું ઉતરાઈ જાય પણ હે ને જીરીક જોઈને ઉતરવું પડે એમ હમણાં હવે બહુ બતાવું કે નહીં બતાવું ચાલો પેલે તો એકદમ પેલું મુશ્કેલ વાળું હે ને તે બતાડું તમને હમણાં બંધ કરી દેતો હું મહેસાણામાં મને હવે છે ને થોડો કંટાળો આવતો એટલે ચલો હા ચલો 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 બસ ડોગેશ મને લાગ્યું મારી પાસે દોડે એમ ભાઈ છે મારે એમ 2 મિનિટ પેલું થઈ ગયેલું એમ સમજી જાય ને મેં બધું બોલતો નહીં હવે એમ ધીરે જ આવજે એવું આવે તો કઈ નહીં હા ભાવ ઇધાવ આવડે આવડે વચ્ચેથી આવડે યાર પહેલા ઘેર માં પહેલા ઘેર બ્રેક 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 એવી રીતના હાથ નહીં છોડી દો આમ આવતો તો બી બ્રેક નહીં લાગતી બસ પહોંચી ગયો પેલો ગીત વગાડતા મુંગરા મુંગરા કા રાજા વાળે હીરો ગીત વગાડતા હીરો એટલે બોણ આપતા હે મુંગરા મુંગરા કા રાજા મુંગરા મુંગરા કા રાજા મુંગરા મુંગરા અમારો ફેવરિટ ગીત થઈ ગયેલું છે હવે આજો બધા હવે નીચે આવી ગયેલા હવે આજો આ ગુફા આ અમારું ઘર હતું પેલા ને બીજા રાજાઓ ચડી બેહેલા હતા ને એટલે બરાબર અમારો જ હતો અહીંયા હા અમે અમારા પેલા પૂર્વજો બધા રાજા જ હતા નોટ પડે ને હા હવે કાલે કેવો તમને જો મોટો એવું તળાવ છે વોટર ટેન્ક મને બહુ મોટું છે એમ નજીક નહીં જવાનું મન મારે હવે કંટાળો આવતો હોય મને હવે ચલો
બધા એવો ડ્રોન શોટ લેવા સારું એમ ઊભા રાખી ગયેલા લાઈનમાં એકદમ. પેલા હજુ બેઠા જ છે. ઊભો થા નહીં ભાઈ, નહીં લેવો. અરે ત્યારે કઈ અરે બધું ખુલ્લું ખુલ્લું થયેલું છે હવે. હવે વાદળ ઉપરથી દેખાતા ને તો થોડુંક સારું લાગતું પણ હવે યાર અમારા નસીબમાં નહીં હતું એવું લાગ્યું અમને કે ચાલ કોઈ આવી જાય તો ત્યારે બીજી વાર જાઉં ને ત્યારે આમાં જોયા હું વિડીયોમાં વિન્ટરમાં આવો ને વિન્ટરમાં બીજી વાર હવે. જો કેટલું મસ્ત દેખાતું છે હવે. હવે અહીંયા પેલા કિલ્લા પાસે પહોંચેલા હજુ તો પછી હજુ નીચે ઉતરવાના છે પેલા દાદરિયા. કેટલી ડિગ્રી હતી ભાઈ? 80 ડિગ્રી ઉતરવાના છે ભાઈ હવે પાછી. ચાર પકડીને ઊંધાઈ ઉતરજો હે કે સારું સીધા કોઈ ઉતરતા નહીં ને તો પોળાઈ રહ્યો. હજુ નહીં બીજા આ બાજુનો ડુંગર જ છે ને ભાઈ. ભાઈ આ જો ને ભાઈ આ કાં આવેલા એમ બહુ અલગ નજારો લાગતો હે ભાઈ અહીંયા. ભાઈ 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 પાછા કેટલી ડિગ્રી આવી ગયેલા? 80 ડિગ્રી. 80 ડિગ્રી હે ક્યાં? 60-70 ડિગ્રી આવી ગયેલા છે ભાઈ. બહુ જ ભારે એમ. આ જાઓ તમે વ્યૂ જાઓ. પેલી ગાડી કેટલી નાની દેખાતી તમને બધા બરાબર. આ જાઓ પેલી ગાડી જો વાત તારે વ્યૂ મસ્ત છે બાકી કઈ બી ગયો. આ જાઓ હા હા આ ઉપરથી દેખાતા ને તો બહુ સારું લાગતું એમ પણ હવે ચાલે કઈ નહીં નેક્સ્ટ ટાઈમ. ચાલો આ લોકો ઉતારવા લાગેલા. હવે અમારી વારી છે જઈએ અમે ધીમે ધીમે. હમણાં અહીંયા મોબાઈલ નહીં કાઢવાનો મેં નહીં તો પછી મારી ફાટી રહે અહીંયા ઉતરતા ઉતરતા એટલે નહીં કાઢતો મોબાઈલ મૂકી દેતો છું. ચાલ ધીમે ધીમે ગાડી તારી. હા એમ તો તારા ભાઈ મોટા મોટા ચડી આવેલા છે. હા હરિહર બી ચડાઈ ગયેલું છે ભાઈ. હા હા ચલો ચાલો 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 હવે અહીંયાથી હજુ નીચે જવાનું પણ હા કેવું લાગતું ભાઈ? અહીંયા ફોટો પાડી આપે. જગ્યા જ બહુ અઘરી છે બાકી તો બાકી पहले जियाद करता है पहला ऊपर है ऊपर रखिए लाव एक हेलमेट तो लापी दे मैं પહેરી લેતો હેલ્મેટ. કેમ જતા અમને કઈ નહીં દેખાતું પણ હમણાં જે દેખાતું ને આજો હજો જો યાદ તો જોવાનું હતું. આ બહુ છું એમ હજુ અહીંયા વાદળા પેલા આવી ગયેલા ને ઓ ભાઈ એની જોટ મળ્યું છે. હવે પાછું ટ્રોન ઉડાડવાનું ને ત્યાંથી. આવી ગયા પરિંદા આવી ગયા પરિંદા. બહુ ખરાબ આપણે કાં કરીએ અમારે નીચે જવાનું હવે તો ડ્રોન ઉડાડે કરતા આ લોકો હમણાં આવી રહેલા બહુ મોડા મોડા. આજો તમે આજો આ ઉપર ચડીને આવ્યા એટલું સારું લાગતું છે ને અમને. જો 360 આજે તો લાંબો બ્લોક થયો ને એટલું તમને ખબર છે. તો જતા જતા બી ઉતારા એટલે લાંબુ તો થાય જ. હવે જોયા કરજો તમે 2 ભાગ નાખી દેવા. આજો તમે એટલું ભારે લાગતું હોય ને આજે તો ભાઈ ને ભાઈ આવ્યું એ ભાઈ મારું મન હે ને એનાથી ભરાતું નહીં અહીંયા રહી જામ એવું લાગતું હે. જો ને આ કેટલું મસ્ત હે. ઓ ભાઈ ભાઈ આપણે જ છે. પહેલા ગયો ને આગળ પહેલા કે પેલા આકાશ હાય ને હવે કોઈ નહીં અમે જ છે. અક્ષુ જ આગળ છે. બ્લોગ બી પતી ગયેલો છે. ના હજી તો ભાઈ બ્લોગ કરો. હા ત્યાં જ નીચે જતા હું પછી વ્લોગ એન્ડ કરી દેવા. કેટલો લાંબો બનેલો મેં જો બાકી છે ને એમ તો આપણે અડધા કલાકના બી મૂકી દઈએ એવું કઈ નહીં. કેટલું મસ્ત ગીત વાગતું છે ને અમે આવી જગ્યાએ. ભાઈ ભાઈ આવે હજુ ये शाम मस्तानी मस्त गीत वागતું હતું ભાઈ. ચલો હવે નીચે જતા હે અમે પેલી દુકાને પાછળ પહોંચે ને મેં વ્લોગ એન્ડ કરી દેવાનો હું. હવે મારી ફાટી રહી
હવે મને થઈ રહેલું હે એમ કંટાળો આવતો હવે ગાડી ચાલીને ઘરે જવાનું હે અમારે વહેલું વહેલું બસ બીજું કાંઈ નહીં અમારે હવે બ્લોગ પટાવતા હે એ બધું ખાવાનું અમે પાછું ખાઈ લીધું છે પેલું વડાપાવ ને એવું બધું હવે બ્લોગ પતાવી દેતા હે બરાબર હવે કેટલો લાંબો બ્લોગ બનતા હે જો મેં બાકી તો પછી 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવા બ્લોગ અહીંયા હવે પટાવી દેતા હે બસ બંધ કરી દેવા બરાબર કેમ બંધ કરો કેમ બંધ કરો